સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં એસીબીની સફળ ટ્રેપ। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસ કર્મી વતી લાંચ લેતા વચેટિયો ઝડપાયો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેવા ગયો હતો। ₹70,000ની લાંચ લેતા વચેટિયો એસીબીના સકંજામાં આવ્યો છે। તો ગેસ કૌભાંડમાં આરોપીનું નામ કાઢી નાખવાની લાંચ માંગી હતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી જરોદ પોલીસે ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપ્યું છે। આરોપી તરીકે નામ કાઢી નાખવા ₹5 લાખની માંગ કરી હતી। તો રકઝકને અંતે ₹2.50 લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું। હાલ તેની અટકાયત કરી છે। આક્ષેપિત 1.80 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા। લાંચની રકમના બાકીના ₹70,000 લેતા વચેટિયો ઝડપાયો છે। વડોદરાના વાઘોડિયામાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે। એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ કર્મી વતી લાંચ લેતા વચેટિયો ઝડપાયો છે। તો વાઘોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેવા ગયો હતો। હાલ તેની અટકાયત કરી લેવામાં આવી છે। ₹70,000ની લાંચ લેતા વચેટિયો એસીબીના સકંજામાં આવ્યો છે। ગેસ કૌભાંડના આરોપીનું નામ કાઢી નાખવાની માંગી લાંચ હતી અને સાથે જ આ મામલે કાર્યવાહી હાથ ધરાશે।